ભારત માતા કી વંદે જય હિન્દ. હવે આજે જે છે એ ચેપ્ટર નંબર એનએમએમએસ માં ગણો તો આકૃતિમાં છઠ્ઠું અને સીઈટી ના બાળકો માટે 24મું ચેપ્ટર. કેટલામું? ચેપ્ટર નું નામ છે વેન આકૃતિ. કયું? હવે જીતનો જંગ એનએમએમએસ અને જ્ઞાન સાધનાની બુક છે અને સીઈટી બંનેમાં આ ચેપ્ટર હાવ કોમન છે અને સૌથી ક્યારેક વધારે ગુણમાં પૂછાઈ જાય છે. ચેપ્ટર માં કઈ એટલું બધું અઘરું આવતું માત્ર ને માત્ર થોડોક મગજ દોડાવવાનું. શું દોડાવવાનું? મગજ. રેડી? એ તો છે ને આપણી પાસે, તો વાંધો નહીં. હાલો હવે ચાલુ કરશું. હાલો હવે પહેલો જ પ્રશ્ન ઉદાહરણથી ચાલુ કરજો. એક પ્રશ્નમાં ધ્યાન દેવાનું છે. હવે આમ ગણો તો વિભાગ 1 શરૂઆતના 90 માર્ક નું પૂરું થઈ ગયું. એનએમએમએસ નું પેપર 180 ગુણનું આવે. કેટલા ગુણનું આવે? 180 માંથી હવે સાહેબ આપણે 90 માર્ક નું પૂરું થવા આવ્યું. હવે કેટલા માર્ક નું પૂરું થવા આવ્યું? 90. અને ઓનલાઈન ટેસ્ટ આવતીકાલે આકૃતિના હું જે પાઠ બોલું, ઓકે, જેને આપ્યું હોય ટીક કરવા હોય કરી લેજો. આવતીકાલે શેની ટેસ્ટ છે? ઓનલાઈન ટેસ્ટ. હાલો, એક છે આકારોની ગણતરી. આકારોની ગણતરી. આકારોની ગણતરી, અલગ પડતી આકૃતિ, પછી છે દર્પણ પ્રતિબિંબ, વેન આકૃતિ, અને આકૃતિ શ્રેણી. આવતીકાલની ટેસ્ટમાં આ બધા આકૃતિ વાળા પાઠની ટેસ્ટ છે. 30, 40, 50 ગમે એટલા માર્કની હોય. સાંજે 8 વાગે. કેટલા વાગે? સાંજે 8 વાગે. ઓનલાઈન આપવાની છે. જરાય ચીટિંગ કરવાની નથી. હાલો હવે ચાલુ કરશું. હાલો સાહેબ સમજાવો. હાલો સમજાઈ દો વિરેન બેટા. નહીં બતાતી? બતાણી? હાલો હાલો અહીંયા ધ્યાન. રેડી? હવે સાહેબ એવા કેટલા પ્રદેશ છે, આવી આકૃતિ આપી હશે અને એની ઉપરથી પ્રશ્ન જવાબ આપવાનો છે. એક ખાસ ધ્યાન રાખજો. એવા કેટલા પ્રદેશ છે જ્યાં ફક્ત ચણાની જ ખેતી થાય છે. ચણા સિવાય બીજું કઈ થતું નથી. હવે હાલો ચણા માટે કયું છે? ચોરસ છે. તો જ્યાં ચોરસ વાળો, હાલો ચોરસ ની અંદર કયો આંકડો છે? 6, 7, 9 અને 11. હવે તમને એમ પ્રશ્ન વિચારો, ગોધા અહીંયા છે ને બેટા. હાલો હવે તમને એમ કીધું છે કે જ્યાં ફક્ત ને ફક્ત શેની ખેતી થવી પડે? ચણાની. હવે એવા કેટલા વિસ્તાર છે જ્યાં ફક્ત ને ફક્ત ચણાની ખેતી થવી પડે? જમીન આવો. અડધી કલાક ઉપર તો થઈ જશે. આમથી પછી પાળી નથી. 2 વાગે કોઈની નથી. તો 10 વાળા હશે ને ભાઈઓ ખાલી આવશે. આ તો 3 વાગે છે. હા વાંધો ના લો છેલ્લે. હાલો રેડી? પેલા સમજી લો ખાઈને પ્રશ્નો બધાની બુક બંધ. હવે તમને કીધું છે એવા કેટલા પ્રદેશ છે જ્યાં ફક્ત ને ફક્ત ચણાની ખેતી થાય. હાલો પેલા મેં 6 લીધા. એ ફક્ત ને ફક્ત ચણો એટલે ચોરસ.
આમાં ચણા માટે કઈ સંજ્ઞા વાપરી છે? ચોરસ. ખાસ ધ્યાન રાખજો, આંગળીઓ હેઠી કરો. ઓકે, હવે ખાસ ધ્યાન અહીં રાખજો. ચણા માટે કયું? ચોરસ. ફક્ત ને ફક્ત ચણાની જ ખેતી થવી પડે. હવે આ છ રહ્યા એ જોવો તો આ લંબચોરસમાં આવી જાય છે. હાલો સાહેબ, એમાં ઘઉં એ થાય છે 6 પ્રદેશમાં, તો 6 આવશે નહીં. પછી કેટલા છે? 7. જો તો 7 બધાયમાં આવી જાય છે. આવી જાય છે બધાયમાં, તો 7 આવશે નહીં. કેમ સાહેબ? ફક્ત ને ફક્ત ચણાની જ ખેતી કીધી છે. કઈ કીધી છે? ચણા. પછી કેટલા છે? 9. તો 9 શેમાં આવે છે? વર્તુળમાં આવી ગયા તો 9 આવશે નહીં. 11 જોવો તો ફક્ત ચોરસમાં જ આયા, તો ચણા માટે કયો જવાબ આવશે? તો આવી જા મારા, આવી ગયો કલેજો. ખબર પડી સાહેબ? ફક્ત ને ફક્ત ચણાની. આ પ્રશ્ન એટલા બધા અઘરા નથી, ખાલી ગોતતા આવડવું પડે. શું આવડવું પડે? અંદર ગોતી કાઢવું પડે. હાલો, એવા કેટલા પ્રદેશ જ્યાં ચણાની જ ખેતી થાય છે? આઈનું ઈ આવ્યું. હાલો, ઘઉં અને મકાઈ ધરાવે છે. ઘઉં ને ક્યાં છે? હાલો સાહેબ, લંબચોરસ. હાલો હાલો ચાલી લો, પકડી લીધું લંબચોરસ ને. આ ઘઉં, ઘઉં અને મકાઈ ધરાવે છે, પરંતુ ચોખા નથી. ચોખા માટે કયું છે? ત્રિકોણ. તો આ ત્રિકોણમાં જે કોઈ આવતું હોય એ બધા શું મારી દેવાના? ડિલીટ. મારી દો ડિલીટ. મારી દીધા. હાલો, તેવા કેટલા લોકો છે? ઓકે, ઘઉં અને મકાઈ. મકાઈ માટે શું છે? વર્તુળ. હવે ગણો, ઘઉં અને વર્તુળના જ ગણવાના છે. હાલો સિદ્ધરાજભાઈ, અરે ભલી થાય ભલે, પણ આમ ટોટલ મારવાનો. ટોટલ કેટલો થાય છે સિદ્ધરાજભાઈ? કેટલો થશે? હાલો, હવે ઘઉં અને મકાઈ માટે કીધા હતા, તો હાલો 5 ને 3 8, 8 ને 4 12, 12 ને 6 18, 11 ગણવાના નહીં. આપણે ચણો નથી માંગ્યો, તો શું આવશે? 18. આનો જવાબ શું આવશે? 18. હાલો આગળનો પ્રશ્ન. કયા વિસ્તારમાં ચારેય ચીજ વસ્તુઓની ખેતી થાય છે? ચારેય અંદર આવવું પડે. હાલો, કયા વિસ્તારમાં ચારેય ચીજ વસ્તુની ખેતી થાય? ચારેયમાં આવવું પડે. હાલો, આ ચારેય અંદર આવી જતું એવું કયું છે? સીધો થા બેટા. હું હવે અજયભાઈ, ચોખાય છે, મકાઈ છે, ચણોય છે, ઘઉં છે, એવા ચારેય પાક વવાતા હોય એવા વિસ્તાર કેટલા છે? અંશો કેટલા છે? જો આ 7 રહ્યા. હાલો સાહેબ, આની અંદર ચોખામાં આવી ગયા. હાલો સાહેબ, મકાઈમાં આવતા રહ્યા, સણામાં આવતા રહ્યા, ઘઉંમાં આવતા રહ્યા 7. તો એવા કેટલા વિસ્તાર છે? 7. હાલો આગળ. કયા વિસ્તારમાં? નકશો એ છે, બાકી એ નથી. કયા વિસ્તારમાં માત્ર ઘઉં અને મકાઈની ખેતી થાય છે? માત્ર ઘઉં અને મકાઈ, બીજું કાંઈ થવું પડે નહીં. હાલો, ઘઉં માટે લંબચોરસ અને મકાઈ માટે ગો. ઘઉં અને કોની કીધી છે? મકાઈ. બીજી કાંઈ થવી પડે નહીં. હાલો, તો આ પેલા જોઈ લો, તો બીજા અંદર જે આવતા હોય પેલા ચેકી નાખવાનું, એટલે આપણને મજા આવે. હાલો, ચણો ચેકો, ચણામાં જે થતું બધું ચેકી નાખો. રેડી? નીકળી ગયો. હાલો, ચણો ચેક્યો, મકાઈ ચેકો. મકાઈ એટલે વર્તુળ. વર્તુળ અંદર જે કઈ આવતું હોય બધું મકાઈ. એટલે મકાઈ નું તમને હા પાડી હતી ને, લ્યો કરે. હા,
હાલો રેડી. હવે તમને એમ કીધું માત્ર ઘઉં અને મકાઈની જ ખેતી થવી પડે, તો ઘઉં અને મકાઈ સિવાયના બધાને ચીકી નાખો. આ ચોખાને ચીકી નાખશું? ચોખા અંદર જે આવતા હોય એ બધા ચીકી જ નાખશું ને. માત્ર ને માત્ર તમને કોની કીધી હતી? ઘઉં અને મકાઈ. તો મકાઈ નું કયું છે? વર્તુળ છે. અને ઘઉં નું ચોરસ, લંબચોરસ. હાલો તો કુલ ટોટલ કેટલો થયો? માત્ર ઘઉં અને મકાઈ કયા વિસ્તાર? એક જ મિનિટ. તો ફક્ત બંને વચ્ચે કયું છે? 4. ટોટલ ઘઉં અને મકાઈ કીધું હોય કેટલું આવત? 8. રેડી. આગળનો પ્રશ્ન, કયા વિસ્તારમાં માત્ર ચોખાની જ ખેતી થાય છે? માત્ર ને માત્ર ચોખા. હાલો આ ચોખા ફરતે અંડરલાઈન કરી નાખી. રેડી. હવે બીજા બધા ચેકી નાખો. આ ઘઉં ની થતી હોય, વર્તુળ ની થતી હોય, બીજા અંદર આવી બધા ચેકી નાખો. તો માત્ર ને માત્ર ચોખાની ખેતી થાય એવો વિસ્તાર કેટલા? જવાબ શું આવશે? 1. હાલ કયા વિસ્તારમાં માત્ર મકાઈની જ ખેતી થાય? માત્ર મકાઈ. મકાઈ માટે કયું છે? ગોળ. હાલો ખાલી ને ખાલી મકાઈની જ ખેતી થવી હોવી પડે. વીરેન અહીંયા અહીંયા આમ તો કઈ રીતે 3 બેટા સમજાય? બેઠા બેઠા બોલા. જો માત્ર ને માત્ર મકાઈની જ ખેતી થવી પડે. મકાઈ સિવાય બીજું હાલશે નહીં. તો પહેલું કામ આપણે શું કરવાનું? મકાઈ સિવાય જે બીજું હોય ને, ઓકે, આ મકાઈ સિવાય ને બીજા કુંડાળા. રેડી. હાલો તો આની અંદર બધા આવતા હોય ચેકી નાખું. માત્ર ને માત્ર આપણે કોને કીધીશ? મકાઈ. હાલો આ ચણામાં જે આવે બધાને ચેકી નાખવું. હાલો આની અંદર આવે એ બધાને ચેકી નાખવું. તો માત્ર ને માત્ર મકાઈની ખેતી થતી હોય એવું કેટલા વિસ્તાર છે? 3 વિસ્તાર છે. હાલો કયા વિસ્તારમાં ચોખા અને મકાઈની ખેતી થાય છે અને બીજું કઈ થતું નથી? ચોખા અને મકાઈ. હાલો તો આ ચોખા, ચોખા માટેનું ત્રિકોણ, મકાઈ માટેનું વર્તુળ. ઓકે. હવે તમારે એમ કીધું બીજું કાંઈ થતું નથી, તો આ ચણા થાય એ ચીક નાખવાના. ચણા જેટલામાં આવીને શું કરવાના? ચીક નાખ્યા. હાલો ચોરસમાં જે આવે શું કરવાનું? ચણા ને ઘઉં ચેકી નાખ્યા. હવે તમને એમ કીધું છે બીજું કઈ થતું નથી, ચોખા અને મકાઈ થાય એવો વિસ્તાર કેટલા? ચોખા આ વર્તુળમાં આવે છે અને આની અંદર આવે એવા કયા છે? લખાભાઈ બયલ આ 3 રે આમાં ક્યાં આવે છે? 3 નો આવે. સરવાળો નથી કરવાનો. સિદ્ધરાજભાઈ કેટલા આવશે? 2. આ બંનેમાં આવે છે ને એટલે કેટલા આવશે? 2. હવે આગળ હાલો આકૃતિ બદલાઈ ગઈ છે. હવે જો બાજુની આકૃતિ બાળકોની પસંદગીના રંગ દર્શાવે છે, જેમાં લંબચોરસ એટલે કયો રંગ? હાલો લંબચોરસ એટલે સફેદ. હાલો અને વર્તુળ એટલે હાલો કાળિયો, કાળો. ઓકે. અને ભૂરો રંગ દર્શાવે છે, તો ભૂરો કોણ દર્શાવે? લંબગોળ, લંબતતડું. આ કયો રંગ દર્શાવે છે? ભૂરો. રેડી. હવે તમને એમ કે કેટલા બાળકોને ભૂરો અને સફેદ રંગ પસંદ છે પણ કાળો નથી ગમતો, તો કાળા માટે કઈ ગોળ છે? તો ગોળમાં જે વસ્તુ આવે ને બધી કાઢી નાખો. કાળાને ગમાડવાનું નથી. તો કેટલા બાળકો છે? કેટલા બાળકો? 120 ને 30 150. ખબર પડી? આવડે આવો? હાલો આગળનું
આ ઈ છે. આ લંબચોરસ માટે કયું હતું? હાલો સફેદ. વર્તુળ એટલે કાળો અને આ ભૂરિયો ભૂરો. હાલો હવે કેટલા બાળકોને ફક્ત કાળો જ રંગ ગમે છે? કાળા સિવાયના કાળો એટલે ગોળમાં જ આવતા હોવા પડે. ઓકે બાકી બીજામાં આવે ને એને શેકી નાખો. હાલો આમાં શેકો, આમાંય શેકો, માત્ર ને માત્ર કાળો જ છે. તો કેટલા બાળકોને ફક્ત ને ફક્ત કાળો ગમે છે? આકાશ કેટલા બાળકોને? 15 બાળકો. કે છે હા વાંધો ને. હાલો તો કેટલા બાળકોને? 15 બાળકો. હાલો આનો જવાબ દો. હાલો જલ્દી. હાલો મિત્રો કેટલા? 50. તમને એમ કેટલા બાળકોને ત્રણેય રંગ પસંદ છે? ત્રણેય ની અંદર આવે એવો કયો આંકડો છે? 50 ગોળમાં આવે છે, લંબચોરસમાં આવે છે અને લંબપતડાની લંબતતડું લંબગોળમાં આવે છે. હાલો દિયો કેટલા બાળકોને સફેદ કાળો રંગ પસંદ છે પરંતુ ભૂરો નથી? ભૂરા માટે કયું હતું? તો આ ભૂરા વાળા બધાને કાઢી નાખશું. લંબતતડામાં આવે બધાને, લંબગોળમાં આવે બધાય નીકળી ગયા. હવે તમને એમ કે પરંતુ ભૂરો રંગ પસંદ નથી. હવે મારો હાલો આ બંનેમાં જ આવવું પડે. આવી જાય બે માં જ આવે એવું. ભૂલ નથી ભરતભાઈ. મારે ભલે થાય ભલે. આ બંનેમાં આવવું પડે. આ જો વર્તુળમાં આવી જાય, કાળા રંગમાં આવી જાય, સફેદમાં આવી જાય. હાલો આ 5 રે યાર લંબચોરસમાં આવે છે 10 આવે. હવે આ 100 વર્તુળમાં આવે, આ 20 ને 30 બંનેમાં આવે તો કેટલા આવશે? 50 બાળકો. હાલો કેટલા બાળકોને ફક્ત ભૂરો રંગ જ પસંદ છે? કેટલા બાળકોને ફક્ત ને ફક્ત ભૂરો રંગ જ પસંદ છે? ખાલી ભૂરો, ખાલી ભૂરિયો. ભૂરા માટે કયું છે? લંબગોળ છે. એમાં ફક્ત ને ફક્ત ભૂરામાં જ આવવું પડે, બીજા બધામાં નહીં. આનંદી કેટલા આવશે? 50. આ બધું નીકળી ગયું. ફક્ત આ બે જ ગમવા પડે. આ 50 માં તો બધાને ગમે છે. હાલો કેટલા બાળકોને ફક્ત સફેદ રંગ જ પસંદ છે? ખાલી ને ખાલી સફેદ માટે તો લંબચોરસ. ફક્ત સફેદ રંગ જ પસંદ છે. કરણ કેટલા આવશે? 100. હવે આ બીજા એકેયમાં આવશે નહીં તો શું જવાબ આવશે? 100. કેટલા ખેલાડી એ શિક્ષક છે પણ ડોક્ટર નથી? હાલો કેટલા ખેલાડી શિક્ષક છે? આ ખેલાડી રેડી અને આ શિક્ષક પણ ડોક્ટર નથી. ડોક્ટર હોય બધાને કાઢી નાખવાના. ડોક્ટર હોય શું કરી નાખવાના? તમને એમ કીધું ને ડોક્ટર નથી એટલે જે નથી હોય ને એને બાયપાસ કરી દેવાનું.
રેડી? હવે કેટલા ખેલાડી બીજા? ખેલાડી એ શિક્ષક અને ડોક્ટર છે. ખેલાડી એ શિક્ષક અને ડોક્ટર છે. એવો કયો ખેલાડી? જવાબમાં શું આવશે? ડી. હવે આગળ એ ખેલાડી કે જે ડોક્ટર છે, ડોક્ટર છે પણ શિક્ષક નહીં, તો આમાં કોને કાઢી મૂકવાના? શિક્ષક ને કાઢી મૂકશું. હાલો, હવે આ બંનેમાં આવે એવો કયો? ડોક્ટર અને ખેલાડી. આ ખેલાડી માટે વર્તુળ છે, ડોક્ટર માટે ત્રિકોણ છે. બંનેમાં આવો લાલા કયો આવશે? બી. એટલે ઓપ્શન ડી. એવા ડોક્ટર કે જે ખેલાડી કે શિક્ષક નથી. હવે ખેલાડી અને શિક્ષક બંને કાઢી નાખવાનું. અલા ખેલાડી નીકળી ગયા અંદર આવતા, હવે આ શિક્ષક અંદર આવે એ કાઢી નાખવાનું. તો એવા ડોક્ટર કયો અંશ? જી. હાલો, એ શિક્ષક કે જે ડોક્ટર છે, એ શિક્ષક, હાલો શિક્ષક જે ડોક્ટર છે પરંતુ ખેલાડી નથી, તો ખેલાડીને પેલા કાઢી નાખશું. હવે હું કીધું છે? શિક્ષક અને ડોક્ટર બંનેમાં આવે એવો કયો અક્ષર છે? કયો અક્ષર? એફ. હાલો, એવા ખેલાડી કે જે ડોક્ટર કે શિક્ષક નથી, ડોક્ટરે નથી શિક્ષકે નથી. ચાલો ડોક્ટર માંથી બધાની લિસ્ટમાં ડિલીટ મારી દેશું, શિક્ષકની લિસ્ટમાંથી ને ડિલીટ મારી દેશું, તો કોણ વધ્યું? સી અને એ. રેડી? હાલો, એવા ડોક્ટર કે જે શિક્ષક અને ખેલાડી પણ છે, એવા ડોક્ટર શોધો જે શિક્ષક અને ખેલાડી પણ છે. એવા ડોક્ટર શોધો જે શિક્ષકે છે ને ખેલાડી છે, એટલે મૂળ ત્રણેય છે. ઉર્વશ કોણ આવશે? જા ખેલાડી છે, ડોક્ટરે છે અને શિક્ષકે છે. છેલ્લો પ્રશ્ન. હાલ, એ શિક્ષક કે જે ખેલાડી કે ડોક્ટર નથી, ખેલાડી નથી એટલે આ ખેલાડી વાળાને પેલા ડિલીટ મારી દઈશું, અને ડોક્ટર એ નથી, તો શું વધશે? હવે તમે તમારા અંદર જે ડિલીટ મારો, ઓકે, તમે જે ડિલીટ મારો એટલે ખાસ ધ્યાન રાખજો. એકમાં 5 પ્રશ્ન છે, પેલા પ્રશ્ન બધું ડિલીટ મારી દીધું, પેલો આવડ્યો, પાછળના 4 આવડ્યા નહીં. એટલે એક ખાસ ધ્યાન રાખજો, બધાએ પાકા કરવાના છે. બધાએ હરખાઈ સમજ પેન્સિલ થી લીટા મારતું જવાનું, એટલે તકલીફ પડે નહીં. તો કાલની ટેસ્ટ માટે આપ સૌને બેસ્ટ માં બેસ્ટ ઓફ લક. ભારત માતા કી જય. વંદે